ભાવનગર શહેરમાં મૃતદેહને લઈ જવા માટે ફાયર બ્રિગેડની એમ્બ્યુલન્સને લઈને સમસ્યા સામે આવી હતી। ફુલસરમાંથી મૃતદેહને સરટી હોસ્પિટલ લાવવા માટે બોરતળાવ પોલીસે ફાયર વિભાગને જાણ કરી તો વળતો જવાબ મળ્યો હતો કે બંને એમ્બ્યુલન્સનું પાસિંગ પૂરું થઈ ગયું છે। ભાવનગર ફુલસરમાંથી મૃતદેહ લાવવા માટે પોલીસને મળેલા જવાબ બાદ અડધી કલાકમાં જ ફાયર બ્રિગેડની એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી। જો કે ફાયર બ્રિગેડની એમ્બ્યુલન્સનું પાસિંગ પૂરું થઈ ગયું હોય આમ છતાં પણ વાહન મોકલીને મૃતદેહ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યો હોય ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો જવાબદારી કોની રહે? જો કે સરટી હોસ્પિટલની પણ એમ્બ્યુલન્સની હાલત દયનીય હોવાનું જાણવા મળ્યું છે। આમ લોકોને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઉપર નભવું પડી રહ્યું છે। બીજી તરફ ફાયર વિભાગ પાસે બે નવી એમ્બ્યુલન્સ આવીને પડી છે પરંતુ લોકાર્પણના વાંકે તેનો ઉપયોગ કરી શકાતો નથી। આ એક તરફ બે એમ્બ્યુલન્સનું પાસિંગ પૂરું થઈ ગયું છે અને બે નવી એમ્બ્યુલન્સ લોકાર્પણના અભાવે ઉપયોગ કરી શકાતો નથી ત્યારે જરૂરિયાતમંદ નગરજનો માટે ભારે મુશ્કેલી સર્જાણી છે। हाँ बे गाड़ी से ने ठीक हाँ हाँ अतार कौन से अतार वायरलेस तमारा ओला ऊपर ऑन ड्यूटी ऊपर हाँ सीनियर ने तमे कौन बोलो सीनियर में आरिफ भाई से बोलो अतार कौन बोलो तमे प्रदीप भाई प्रदीप भाई અત્યારે હું પૂરું થઈ ગયું ફાયર નું પૂરું થઈ ગયું સબવાઈનું સબવાઈ નું फायर में पासिंग पूરું થઈ ગયું છે। બે ગાડી નું જોતી હોય હમ બે ગાડી હમ તમારે જોતી હોય તો સાહેબને ફોન કરો એ હા કે આ પ્રાઇવેટ કંપની